નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા કોચિંગ ક્લાસીસમાં આપણું હાર્દિક સ્વાગત છે। આપણે જવાહરલાલ નવોદયની તૈયારી કરીએ છીએ। તેમાં પહેલા પાઠની આપણે શરૂઆત કરી કે જે 2010 થી માંડીને 2023 અને 24 સુધીમાં પૂછાયેલા દાખલા આપણે સોલ્યુશન કરીએ છીએ। આ પહેલા મેં 1 થી 5 ભાગ મૂક્યા છે કે જેમાં 20 દાખલાનું આપણે સોલ્યુશન પૂરું થયું છે। બાકીના 6 દાખલાઓ જે 2024 અને 23 સુધી પૂછાયેલા 26 જે દાખલાઓ છે, બાકીના 6 દાખલાઓ આજે આ વિડીયોમાં આપણે પૂરા કરીશું। આજનો આપણે દાખલો જોઈએ છીએ તો કે 21 નંબરનો દાખલો છે। સંખ્યા આપણને આપી છે કે 7 અંકોની મોટામાં મોટી 7 અંકોની મોટામાં મોટી અને 4 અંકોની નાનામાં નાની। ફરી શબ્દ મોટામાં મોટી છે અને બીજો શબ્દ છે નાનામાં નાની અને સંખ્યામાં અંતર એટલે તફાવત બાદબાકી પૂછાઈ છે। ચલો પહેલા તો આપણે 7 અંકોની મોટામાં મોટી સંખ્યા લખીએ। કેટલા અંકોની છે? 7 અંકો। તો મોટા મોટી સંખ્યા લખી નાખો તો 7 વખત તમારે નવડા કરવાના। શું કરવાના છે? નવડા। 4 5 6 અને 7। ચલો એ જ રીતે 4 અંકની કેવી ગઈ છે આપણે? નાનામાં નાની। 4 ને નાનામાં નાની શબ્દ હોય તો આપણે 0 થી શરૂઆત કરવાની। 0 4 અંક બનાવીએ। આ બીજો અંક, ત્રીજો અને પછી અંક મૂકી દેવાનો 1। ચલો આજે આપણે સંખ્યાઓ મળે છે। આ 4 અંક કેવી છે? નાની। આ કેવી છે? મોટી। આ સંખ્યા છે એ મોટી છે અને આ સંખ્યા છે એ 4 અંકની કેવી છે? નાની। શબ્દ કયો છે? અંતર। અંતર એટલે બંનેની મારે કરવાની છે બાદબાકી। ચલો બાદબાકી કરીએ તો કે 9 માંથી 0 જાય તો 9 છે, 9 માંથી 0 9, 9 માંથી 0 9, 9 માંથી 1 જશે તો 8 બાકી રહે। 9 ના 9 9 અને 9 આ તમારો શું થશે? જવાબ। કેટલો જવાબ થયો? તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ। 99,98,999 આવો જવાબ કયો છે? 99,98,999 આપણો જવાબ આવશે આમાં ડી જવાબ થશે। કયો જવાબ થશે? ડી। ચલો ત્યારબાદ એના પછીનો જે દાખલો છે 22 નંબરનો શું પૂછાયું? 2,02,000 ને અંકમાં લખતા આપણને શું મળે? 2 લાખ લખો પહેલા આપણે 2 લાખ લખી નાખીએ। ચલો 2,00,000 એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ। 2 લાખ લખ્યા મેં। પછી કેટલા લખવાનું છે તમારે? 2,000। તો 2,000 આપણે પાછળ ત્યાં લખીએ એકમ, દશક, સો અને હજાર। પછી આ બંનેનો મારે શું કરવાનો છે? અંકમાં લખવાનું છે। આ બંનેનો હું કરી દઈશ સરવાળો। ચલો 0 ના 0 0 0 2 0 2 આવી સંખ્યા તમને મળશે તો શું બોલાય આને? 20 એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ। 2,02,000। ચલો 2,02,000 કયો જવાબ થાય છે આમાં? તો આ રહ્યો એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ। તો 2,02,000 2,02,000 કયો જવાબ થશે? તો કે જવાબ નંબર સી આવશે। ચલો ત્યારબાદ કયો દાખલો છે? 23મો। 23માં શું કહે છે આપણને? તો 6 અંકોની નાનામાં નાની કેવી? 6 અંકની નાની। તો 6 અંકની કેવી સંખ્યા લખવાની છે મારે? નાની। નાની સંખ્યા લખીએ તો પહેલા 0 થી શરૂઆત કરવાની અને આ બાજુનો જે અંક આવશે એ આપણે 1 લખીશું। તો પહેલા હું 1 2 3 4 અને 5 5 0 અને આ બાજુ જે અંક આવશે એ નાનો અંક આપણે 1 લખીશું। 4 અંકોની મોટામાં મોટી 4 અંકની મોટામાં મોટી કઈ એટલે 4 વખત આપણે નવડા કરીશું। 1 2 3 અને 4 તફાવત પૂછાય। તફાવત એટલે બાદબાકી। ચલો બંનેને આપણે બાદબાકી કરીએ। 0 માંથી 9 ના જાય તો દશકમાં લઈ લો તો એ કેટલા થઈ જશે? 0 અહીં આવશે 10 અને બાકીના 0 ઉપર આપણે બધી જગ્યાએ 9 9 9 ગોઠવી દેવાના છે। ચલો 10 માંથી 9 જશે તો 1 બાકી રહે। 9 માંથી 9 જાય 0 9 માંથી 9 જશે 0 9 માંથી 9 0 9 ના 9 આગળ લખો એટલે લખાય 0 લખાય પણ આપણે લખતા નથી તો આપણો જવાબ થશે 9,001। કેટલો થશે? 9,001। બોલો કઈ જગ્યાએ જવાબ છે આવો? 9,000 ને એકમ, દશક, સો, હજાર અને 10,000 એટલે કે 90,000। કેટલા થશે? 90,001। તો આપણો ઓપ્શન સી જવાબ થશે। કયો જવાબ થશે? સી 90,001। કેટલો થશે? 90,001। ચલો ત્યાર પછી કયો દાખલો છે?
24 શું પૂછાયું કે બે અંકોવાળી પ્રાકૃતિક એનું બીજું પણ નામ છે કુદરતી સંખ્યાઓનું સંખ્યાઓ કુલ કેટલી છે બે અંકોની પૂછાય તો આપણને ખબર છે એ રીતે બે અંકની મોટી સંખ્યા બે અંકની મોટી સંખ્યા કઈ છે આપણી જોડે તો કે 99 એમાંથી બે અંકવાળી આપણે શોધવાની છે તો એક અંકવાળી હું બાદ કરી દઉં તો એક અંકવાળી કઈ કઈ હશે તો કે એક અંકવાળી 9 સંખ્યાઓ હશે કેટલી હશે 9 કઈ તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 એટલે હું બાદ કરી દઉં 9 માંથી 9 જાય તો 0 9 ના 9 તો બે અંકવાળી સંખ્યાઓ આપણને 90 મળે કેટલી મળશે 90 તો આપણો જવાબ આવશે આમાં બી જવાબ આવશે કયો આવશે બી ચલો ત્યાર પછી દાખલા નંબર 25 5555 પહેલા હું 5000 લખી નાખું 5000 પછી શું કહ્યું 500 તો 500 લખી નાખીએ આપણે અને છેલ્લે 55 તો 55 લખી નાખીએ કઈ રીતે લખાય તો બધાનું હું કરી દઈશ સરવાળો ચલો સરવાળો કરીએ 5 5 5 અને 5 તો આને આ અંકમાં આ શબ્દો તમને આપી છે તો આપણે અંકમાં આવું લખી શકાય 5555 કયો જવાબ આવશે આપણો તો કે ડી જવાબ કયો જવાબ છે ડી ચલો ત્યાર પછી છેલ્લો દાખલો છે આ પાઠનો 26 નંબરનો છે 9 7 0 અને 4 ચલો તમને અંકો આપી દીધા શું આપી દીધું છે અંકો કયા કયા અંકો છે તો 9 છે 7 0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી બનતી 4 અંકો વાળી કેવી સંખ્યા મોટા મોટી અને નાનામાં નાની સંખ્યાઓનો શું શોધવાનું છે આપણે તફાવત તો પહેલા હું સંખ્યા બનાવી દઉં મોટી અને પછી નાની ચલો મોટી સંખ્યા તો મોટો અંક આવશે 9 પછી 7 4 અને 0 નાની સંખ્યામાં 0 પહેલું લખાતો નથી તો પછી 4 લખીએ 0 7 અને 9 ચલો બંનેનું શું કહ્યું છે આપણને તફાવત તફાવત એટલે બાદ બાકી ચલો 0 માંથી 9 ના જાય તો દશક લઈએ 3 10 10 માંથી 9 જાય તો 1 4 એટલે કે 3 માંથી 7 ના જાય તો ફરી હું દશક લઈ લઉં તો એ 6 થઈ જશે અહીં થશે 13 13 માંથી 7 જાય તો કે 6 6 ના 6 9 માંથી 4 જાય તો 5 તો કયો જવાબ આવશે આપણો 5661 તો ઓપ્શન કયો છે આમાં ડી કયો ઓપ્શન છે ડી વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પાઠની આપણે શરૂઆત કરેલી એમાં કુલ મેં તમને 26 દાખલાઓ ગણાયા છે કે જે તમારે જે નવોદયની પરીક્ષા આપવાની છે 5મા ધોરણમાં એ તમને આ દાખલાઓમાંથી તમને આ ઘણા બધા ઉપયોગી થશે જો તમને આ વિડીયો સારો લાગે તો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક પણ કરજો આ બધા જ વિડીયો જે 6 ભાગ મૂકે છે બધા વિડીયો જોઈ લેજો પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે જય હિન્દ